આ રીતે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પ્રથમ શ્લોકમાં પ્રભુની વંદના કરવામાં આવી. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આપણે ત્યાં શ્રી કૃષ્ણ જ્યારે બોલીએ આપણે તો શ્રી એટલે સ્વામિનીજી, શ્રી એટલે આપણે ત્યાં તો વલ્લભ સ્વરૂપ, તો એટલા માટે શ્રી કૃષ્ણ એટલે રાધા અને કૃષ્ણ બંનેનું જે સ્વરૂપ છે. સૌંદર્યમ હૃદગતમ પ્રકટિતમ શ્રી ગુડ ભાવાત્મકમ પુમરૂપંચ પુનસ્તદંતર્ગતમ પ્રાવે વિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટાર્વયોર્બભૌ રસમય કૃષ્ણો હિ યત સાક્ષિકમ રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમ વિધ્યેયમ સદા વલ્લભમ. આપણા ત્યાં તો વૈષ્ણવ માટે તો શ્રી એટલે શ્રી વલ્લભ, તો આપણા ત્યાં શ્રી કૃષ્ણાય વયમ નમઃ એવું પ્રથમ શ્લોકમાં ભગવાનની વંદના કરવામાં આવી. બીજા શ્લોકમાં આ ગ્રંથના પ્રધાન વક્તા એવા શ્રી શુકદેવજીની વંદના કરવામાં આવી અને વંદન કરતા આપ લખી રહ્યા છે, યમ પ્રવજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તર્વોభిનેદુ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. કેવા વક્તા છે. યમ પ્રવજંતમ અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. જે જન્મ્યા માતાના ગર્ભમાંથી અને જન્મતા જ દોડવા લાગ્યા, સંન્યાસ લીધું, હજી તો જન્મ્યા પણ નથી અને જન્મતાની સાથે જ વનમાં ભગવત ભક્તિ કરવા માટે દોડવા લાગ્યા. યમ પ્રવજંતમ અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. દ્વૈપાયન એટલે શ્રી વ્યાસજી કે જેમનું જન્મ એક દ્વીપ પર થયું હતું, તો એટલે દ્વૈપાયન વિરહ કાતર, એમણે વિરહથી આતુર થઈને આજુહાવ જોર જોરથી બૂમ પાડી, પુત્ર 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 પુત્રેજ તન્મયતયા તર્વોભિનેદુઃ. અને સુખદેવજી તો પરમહંસ હતા, ધ્યાન નથી કોણ મારા પિતા છે કોણ મારી માતા છે, ભગવાનના આનંદમાં એવા મગ્ન હતા. જે મગ્ન હોય એને કેવી કોઈની અસર ન પડે. મન મગન ભયો અબ ક્યાં બોલે. જેનું મન મગ્ન થઈ જાય એને શું બોલશે હવે. કુછ લેના ન દેના મગન રહેના. તો એવા જે જન્મતાની સાથે જ માતાના ગર્ભમાંથી બહાર દોડ્યા. યમ પ્રવજંતમ અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. વિરહ કાતર વ્યાસજીએ એમને બોલાવ્યા, અરે પુત્ર અરે પુત્ર. પણ સુખદેવજીએ જવાબ ન આપ્યું, પણ એમના બદલામાં તર્વો અભિનેદુઃ, વૃક્ષોએ જવાબ આપ્યું. અને એવા તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. એવા સુખદેવ પરમહંસ કે જે સર્વભૂત હૃદય છે, કે જેમના મનમાં સ્ત્રી અને પુરુષનું ભેદ જ નથી રહી ગયું, એવા સુખદેવજીને આપણે બધા હૃદયથી નમન કરીએ છીએ, વંદન કરીએ છીએ. તો એકવાર શ્રદ્ધાથી અને ભાવથી બોલીએ, બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી. આ શ્લોક અદ્ભુત શ્લોક છે પ્રિયજનો. અને આમાં બે પ્રશ્નો થાય મુખ્યત્વે, કે એક તો જ્યારે સુખદેવજી ઘર છોડીને ભાગ્યા તો પહેલી વાત કે વૃક્ષોએ કેમ જવાબ આપ્યો, સુખદેવજી કેમ ન બોલ્યા અને એમના બદલામાં વૃક્ષોએ કેમ જવાબ આપ્યો. અને બીજું પ્રશ્ન કે વ્યાસ જેવા મહાપુરુષ કે જેમણે એટલા પુરાણો લખ્યા, એવું એટલું મોટા મોટા ગ્રંથો લખ્યા, એને કઈ રીતે પુત્રનું વિરહ થઈ શકે. આ બે પ્રશ્ન પર વિચાર થવું જોઈએ. કે પહેલું કે સુખદેવજીના બદલામાં વૃક્ષોએ કેમ જવાબ આપ્યો. મહાપુરુષોએ આજ્ઞા કરી, શ્રી વલ્લભે આજ્ઞા કરી કે વૃક્ષો કારણ કે ત્યાગનું સ્વરૂપ છે. પોતે તડકામાં ઉભા રહે અને બીજાને છાંયડો આપે, પોતે ફલ ઉગાવે પણ એ ફલ પોતે ખાતા નથી પણ બીજાને ખવડાવે છે. વૃક્ષો પરોપકારાય ફલંતિ વૃક્ષાઃ પરોપકારાય વહંતિ નદ્યાઃ પરોપકારાય દુહંતિ ગાવઃ પરોપકારાર્થમ ઇદં શરીરમ. વૃક્ષ જે છે
એનું જે રસ છે પોતે નથી લેતા પણ બીજાને ખવડાવે છે. નદીઓ છે એ નદી પોતે જળ નથી પીતી પણ બીજાને પીવડાવે છે. ગાય એનું દૂધ વાછરડા માટે તો અમુક સમય માટે જ હોય પણ ગાયનું દૂધ બીજાના માટે હોય. અને એટલા માટે ગાય, વૃક્ષ અને નદી આપણને પરોપકાર કરતા શીખવાડે છે. અને એ જ એટલા માટે જ વ્યાસજીને ઉત્તર આપતા વૃક્ષોએ જવાબ આપ્યું કે અરે વ્યાસજી, આપના પુત્ર તો મહાન પરમહંસ છે, આમને આપ ન રોકો અને સમાજની સેવા કરવા માટે ઘરથી બહાર જવા દો. બીજો પ્રશ્ન કે વ્યાસજીને વિરહ થયું જ કેમ? અરે વ્યાસ તો ભાઈ સિદ્ધ સંત હતા, સિદ્ધ મહાપુરુષ હતા. પુત્રના સંન્યાસ લેવાનું શોક એમને કઈ રીતે હોઈ શકે? મહાપુરુષોએ કહ્યું કે વ્યાસજીને પુત્રનો વિરહનું દુઃખ ન હતું પણ વ્યાસજીને સત્સંગના વિરહનું દુઃખ હતું. કે જો મારો બાળક વનમાં ચાલ્યો જશે તો એને બાળક જવાનું દુઃખ ન હતું પણ એ જાણતા હતા કે મારો બાળક કઈ સિદ્ધ અવસ્થા પર પ્રાપ્ત છે. અને એટલા માટે બાળકનો વિરહ ન હતો પણ સત્સંગનો વિરહ હતો કે જો મારો બાળક મારી પાસે નહીં હશે તો મને સત્સંગ કોણ કરાવશે? ખબર કુમનદાસજી આપણા ત્યાં અષ્ટસખામાં શ્રી વલ્લભના સેવક કુમનદાસજી, હવે એમના 7 બાળકો. પણ એક વાર શ્રીનાથજીએ પૂછ્યું कि कुमना यो बता कि तेरे कितने बच्चा है? तो कुमना कहे महाराज मेरो 1.5 बच्चा है. श्रीनाथ जी कह अरे भाई ये 1.5 कहाँ से होवे लग गए? बच्चा तो 1 होयो करें, 2 होयो करें, 3 होयो करें, 4 होयो करें, 1.5, 2.5, 3.5 बच्चा कब से होवे लग गए? आपको ब्रजभाषा समझ में आ रही है कि ना आ रही? हाँ, ब्रजभाषा बड़ी मीठी भाषा है, हम सब ब्रज के ही हैं. तो आप कहो तो हम तो पूरी कथा ब्रजभाषा में करें पर फिर आधे इनके तो हमारी भाषा में क्या पल्ले ना पड़ेगी तो यानी रहनी. तो कहे कि अरे कुमना तेरे 1.5 बच्चा कैसे हो सके? बच्चा तो 1 होयो करे, 2 होयो करे, 3 होयो करे. देखो प्रभु मेरे यूं तो 7 बेटा हैं पर वहां में से एक बेटा चतुर्बुद्धदास जो आपकी सेवा करे यानी मेरी नजर में वो पूरा बेटा, और एक बेटा कृष्णदास जो आपकी सेवा ना करे पर आपकी गैयान की सेवा करे और याली मेरी नजर में वो आधो बेटा. તો જ્યારે આ કૃષ્ણદાસ ગાયોની સેવા કરી રહ્યા હતા અને એક દિવસ એક કારણસર મૃત્યુને પ્રાપ્ત થયા અને જ્યાં કુમનદાસજીને દંડવતી શિલા જે આપણે મુખારવિંદથી આપણે પરિક્રમા પ્રારંભ કરીએ, દંડવતી શિલા રાઈટમાં આવે. દંડવતી શિલા પર જ્યારે કુમનદાસજીએ સમાચાર સાંભળ્યા કે મારા બાળકની મૃત્યુ થઈ છે, કુમનદાસજી ત્યાં મૂર્છિત થઈ ગયા. વૈષ્ણવ આવ્યા, શ્રી ગુસાઈજી પધાર્યા. બધા કહે કે કૃપાનાથ આપ તો કહેતા હતા કુમનદાસજી બહુ મોટા ભગવદીય છે પણ એવા કેવા ભગવદીય કે બેટાની મૃત્યુ સાંભળતા જ બેભાન થઈ ગયા. ભગવદીય હોય તો એને તો એવો હોવો જોઈએ કે જેને સંસારથી કંઈ ફરક જ નહીં પડે, તો પરમહંસ હોવા જોઈએ. એને કઈ રીતે પોતાના બાળકની મૃત્યુના સમાચાર સાંભળતા મૂર્છા આવી ગઈ? શ્રી ગુસાઈજી સમજતા હતા કે કુમનદાસજી કેટલા કેમ મૂર્છિત થયા છે. એમણે એક જલ લીધું અને कुमनदासजी मुख पर छिड़क्યું. कुमनदासजी ये सूतक बाधक तो बाहर के लोगों के लिए हुए है, आपको सूतक बाधा ना करे. आप तो श्रीनाथ जी के दर्शन करवे आइयो और मर्यादा से उनकी कीर्तन की सेवा पर करियो. અને આ સાંભળતા જ કુમનદાસજી પ્રસન્ન થઈને ઉઠી ગયા અને દોડવા લાગ્યા. ગુસાઈજી કહ્યું કે જો આ ભગવદીય છે. દુઃખ એ ન હતું કે મારો દીકરો મરી ગયો પણ દુઃખ એ હતું કે મારા દીકરા મરવાના કારણે મને 15 દિવસ સૂતક લાગશે તો મને સેવા નહીં મળશે. અને એ વિરહના કારણે કુમનદાસજીએ ત્યાં મૂર્છા ધારણ કરી હતી. તો વ્યાસજીને પણ પોતાના દીકરા વનમાં ગયા એનું કોઈ શોક ન હતું પણ હવે દીકરા વનમાં ગયા, હવે સત્સંગ કોનાથી કરે એ વાતનું વિરહ શ્રી વ્યાસજીને હતું. અને એટલા માટે તમ સર્વભૂત હૃદયમ મુનિ માનતોસ્મિ, એવા સર્વભૂત હૃદય એટલે સુખદેવજીને આપણે બધા ફરીથી એકવાર શ્રદ્ધાથી અને ભાવથી વંદન કરીએ. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. આગળ મંગળાચરણ પછી સનત કુમારો વિશાલપુરીમાં બદ્રિકાશ્રમમાં બિરાજી રહ્યા છે. સનત કુમાર 4 સનત કુમારો હંમેશા હરિશરણમનો જાપ કરી રહ્યા છે. અને એવામાં નારદજી ક્યાંકથી દોડતા દોડતા આવ્યા અને નારદજીને ચિંતાતુર જોયા, નારદજીને વ્યથિત જોયા, નારદજીને દુઃખમાં જોયા
એટલે આ લોકોને વાત સમજ ન પડી. સનત કુમારો કહે, અરે ભગવાન, આપ તો સિદ્ધ મહાપુરુષ હો, આપકો કિસ બાત કા દુઃખ હૈ, આપકો કિસ બાત કા શોક હૈ? તો કે હું હમણાં પૃથ્વીનું પરિભ્રમણ કરીને આવી રહ્યો છું અને કલિયુગના પ્રભાવના કારણે મેં જોયું છે કે પૃથ્વી પર સત્ય નથી, પૃથ્વી પર દયા નથી, પૃથ્વી પર તપ નથી, પૃથ્વી પર શુચિતા પવિત્રતા નથી, પૃથ્વી પર આચાર વિચાર નથી. અને આ જોઈને મારું મન બહુ દુઃખી થયું અને એટલામાં હું વૃંદાવન પહોંચ્યો અને વૃંદાવનમાં યમુનાજીના તટ ઉપર મેં બહુ વિચિત્ર ઘટના જોઈ. કે શું ઘટના જોઈ? એકા તુ તરુણી તત્ર નિષન્ના ખિન્નમાનસા. અને સનત કુમારો, મેં વૃંદાવનમાં એક બહુ વિચિત્ર ઘટના જોઈ કે જ્યાં એક તરુણી સ્ત્રી એક વૃક્ષની નીચે રડી રહી હતી અને એની બાજુમાં બે વૃદ્ધો, જર્જરિત વૃદ્ધો, એવું લાગતું હતું કે જાણે હવે મરવાના જ હોય એવા એની બે આજુબાજુમાં લેટ્યા હતા. અને હું એની પાસે ગયો કે આ સ્ત્રી કોણ છે? અને ત્યારે કહ્યું, અહમ ભક્તિર્તે ખ્યાતા ઇમૌ મે તનયૌ મતૌ. મેં પૂછ્યું કે અરે દેવી, આપ કોણ છો? તો એને તરુણી સ્ત્રીએ કહ્યું કે મારું નામ ભક્તિ છે. મારું નામ શું છે? મારું નામ શું છે? ભક્તિ છે. અહમ ભક્તિ રીતિ ખ્યાતા એમૌ મે તનયૌ મતૌ. મારું નામ ભક્તિ છે. તો દેવી, આ જે બાજુમાં જે બે વૃદ્ધો છે એ કોણ છે? તો કે આ મારા બે બાળકો છે. રાજી કે આપના બાળકો? પણ આપ તો યુવા છો અને આ બાળકો કેમ વૃદ્ધ થઈ ગયા? તો કે આ બાળકોનું નામ છે જ્ઞાન અને વૈરાગ્ય. તો કે દેવી, પણ આપ તરુણ છો, પણ આ જ્ઞાન અને વૈરાગ્ય શું કામ વૃદ્ધ થઈ ગયા, શું કામ જર્જરિત થઈ ગયા? ભક્તિએ કહ્યું કે કલિયુગના પ્રભાવથી લોકોમાં કારણ કે જ્ઞાન નથી, લોકોમાં કારણ કે વૈરાગ્ય નથી, એટલા માટે આ લોકોની આવી હાલત થઈ છે. પ્રેરને એક વસ્તુ સમજો, ભક્તિ માં છે અને જ્ઞાન અને વૈરાગ્ય એના બાળકો છે. જ્યાં બાળકો નથી, જ્યાં બાળકો દુઃખી છે, ત્યાં ક્યારે માને આનંદ આવી શકે નહીં. જ્યાં બાળકો હૃષ્ટપૃષ્ટ હોય, બાળકો આનંદમાં હોય, ત્યાં જ માતા પ્રસન્ન રહી શકે. જો ભક્તિ કરવી હોય તો પહેલા ભક્તિ માટેનું જ્ઞાન પણ હોવું જોઈએ, ભક્તિ માટે મનમાં વૈરાગ્ય પણ હોવું જોઈએ. આપણે બધા વૈષ્ણવ છીએ, આપણને બધાને ખબર છે, ગળામાં કંઠી પહેરીએ છીએ, ચરણામૃત લઈએ છીએ, તિલક કરીએ છીએ, ભાગવત કથા સાંભળીએ છીએ, એકાદશીનો વ્રત કરીએ છીએ, દંડવત કરીએ છીએ. પણ દુઃખની વાત એ છે કે ઘણી બધી વસ્તુઓનું તો કારણ જ આપણને ખબર નથી હોતી. અને પરિણામ શું થાય કે બાળકો નવા પૂછે પપ્પા મમ્મીને કે મમ્મી તું એકાદશીનું વ્રત શું કામ કરે છે? મમ્મી પાસે જો ઉત્તર નહીં હોય અને તમે આશા રાખો કે બાળકો છતાં વ્રત કરશે, તો એવું થવાનું નથી. બાળકોને ધર્માચરણ કરાવવું હોય તો પહેલા પોતાને જ્ઞાન પ્રાપ્ત કરવું પડશે. આપણે કંઠી પહેરીએ, શું કામ કંઠી પહેરીએ? કારણ કે તુલસી વૃંદા ભક્તિ, વૃંદા ભક્તિનું રૂપ છે અને એટલા માટે વૃંદાવન, જે તુલસીનું વન છે એ વૃંદાવન છે. અને આપણે ત્યાં પ્રિયજનો બધી વસ્તુના ભાવનાત્મક કારણો પણ છે અને વૈજ્ઞાનિક કારણો પણ છે. બહુ ધ્યાનથી સમજજો અને સાંભળજો. કંઠી પહેરવાનું ભાવનાત્મક કારણ એ કે કૃષ્ણની ભક્તિ આપણને પ્રાપ્ત થાય. જે શિવજીને ભજે એ रुद्राक्ष પહેરે, कारण कि शिव जी को रुद्राक्ष प्रिय है. भगवान कृष्ण को जो भजता है वो तुलसी पहनता है. कोई भी संप्रदाय का हो, गौड़िया संप्रदाय हो, राधा वल्लभ संप्रदाय हो, पुष्टि संप्रदाय हो, वल्लभ संप्रदाय हो, कारण के भगवान ने तुलसी प्रिय, तो कृष्ण भक्तो गळाમાં तुलसी धारण करे. भावनात्मक पक्ष ए कि तुलसी कंठी પહેરવાથી આપણી ભક્તિ વધે, અને વૈજ્ઞાનિક પક્ષ શું કે તુલસી ગળામાં હોય ને, અને જ્યારે સવારે સ્નાન કરીએ તો ગળામાં તુલસી હોય અને તુલસીનો પાણી આપણા આખા શરીર ઉપર પડે, અને એ રીતે આપ લોકો તુલસીના પાણીથી રોજ સ્નાન કરી રહ્યા છો, અને જે આયુર્વેદ પ્રમાણે બહુ ફળદાયી છે.
ચરણામૃત લેવાનું પ્રકાર આપણા ત્યાં છે કે વ્રજરજ લો. તો વ્રજરજ લેવાનું ભાવનાત્મક પક્ષ શું કે વ્રજરજ લેવાથી આપણી દીનતા વધે. વ્રજરજ ઉડ મસ્તક લગે તો મુક્તિ ભી મુક્ત હો જાય. પણ એનું વૈજ્ઞાનિક પક્ષ શું કે ચરણામૃતમાં કેલ્શિયમ ભરપૂર છે. તો જો ચરણામૃત લેશો તો મોટા થઈને કેલ્શિયમની ગોળીઓ નહીં ખાવી પડે. વારંવાર કહ્યું કે પ્રભુને દંડવત કરો, ગુરુને દંડવત કરો. દંડવત શું કામ કરવું? ભાવનાત્મક પક્ષ એ છે કે દંડવત કરવાથી આપણી ગુરુમાં દીનતા વધે, આપણી ગુરુમાં કે પ્રભુમાં શ્રદ્ધા વધે. આનું લોજિકલ પક્ષ શું છે કે જ્યારે આપણે દંડવત કરીએ, જ્યારે આપણે નમીએ ભગવાનને, તો આપણા શરીરનું બ્લડ સર્ક્યુલેશન આપણા મગજ ઉપર આવે. બધા ધ્યાન આપ્યું કે નહીં? દંડવત કરો ને તો આ બ્લડ અહીંયા આવે, અને જેટલું બ્લડ અહીંયા આવશે એટલી આપણી મસ્તિષ્કની નસો પુષ્ટ થાય, અને એ રીતે આપણે ઇન્ટેલેક્ચ્યુઅલી સ્ટ્રોંગ બને. એટલા માટે યોગમાં શીર્ષાસન કરાવવામાં આવે. શીર્ષાસનનું શું લોજિક છે કે વ્યક્તિને આખા ઊંધા કરી દે, માથું નીચે અને પગ ઉપર. શું લોજિક કે એનું આખું બ્લડ એના માથા પર આવે, માથા પર આવે એ રીતે એ ઇન્ટેલેક્ચ્યુઅલી સ્ટ્રોંગ બને. બીજી વાત આપને કહું રમૂજમાં, આ કાનનું આ ભાગ છે ને, આ ભાગ, કાનનું આ ભાગ ખેંચવાથી, તમે ટ્રાય કરજો, આ ભાગ ખેંચવાથી અહીંયાની નસો ખેંચાય. ઘણા તો હમણાં ટ્રાય કરે છે. તો આ ખેંચવાથી આ ખેંચાય. અને એટલા માટે ધ્યાન આપો હવે કે જ્યારે સ્કૂલમાં નાનપણમાં હોમવર્ક નહીં કરતા, ટીચરો શું પનિશમેન્ટ આપતા? કાન પકડો. ટીચરોએ કેમ ન કહ્યું કે નાક પકડ કે વાળ પકડ કે પગ પકડ? ટીચરો કહેતા કાન પકડો, કારણ કે કાનનો ભાગ પકડશો તો આ પ્રબલ થશે. અને એટલા માટે આપણા ત્યાં કર્ણછેદન સંસ્કાર ભારતીય સંસ્કૃતિમાં કે ભાઈઓ પણ અને બહેનો પણ કાનને છિદવાવે અને કાનમાં બુટ્ટી પહેરે કે કુંડલ પહેરે. લોજિક શું છે કે કાનના આ ભાગ પર ભાર રહેશે ને તો આ ભાગ ખેંચાયેલું રહેશે, આ ભાગ ખેંચાયેલું રહેશે તો આ નસો ખેંચાયેલી રહેશે, અને આ નસો ખેંચાયેલી રહેશે તો આપણે ઇન્ટેલેક્ચ્યુઅલી સ્ટ્રોંગ બનીશું. હવે ભાઈઓમાં તો આ પરંપરા ગઈ, પણ બહેનો તો હજી પહેરે છે. એટલે ભાઈઓ બુદ્ધિમાન કે બહેનો બુદ્ધિમાન? આમાં મને પડવું નથી, આ કોન્ટ્રોવર્શિયલ ટોપિક થઈ જશે. પણ એટલા માટે આ બધી વસ્તુ પાછળનું કારણ છે. આપણે ત્યાં બહેનો નાકમાં નથ પહેરે. શું કામ નાકમાં નથ પહેરે? કારણ કે નથ બને સોનાની, અને સોનો સુવર્ણ એક બહુ સારું એર પ્યોરિફાયર છે. તો જ્યારે નાકમાં નથ હોય, સોનાની નથ હોય, અને જ્યારે ઓક્સિજન ઇન્હેલ કરો તો એ પ્યોરિફાઈડ ઓક્સિજન આપના કાન નાક સુધી પહોંચે. એ ભાવથી આપણા ઋષિમુનિઓએ પરંપરા બનાવી કે નાકમાં નથ પહેરવાની. મોટાઓ કહેતા કે ચરણ સ્પર્શ કરો, પણ ચરણ સ્પર્શ એ રીતે કરજો કે ડાબો જમણો ડાબો કરો. ખબર કે નહીં? ડાબો જમણો ડાબો. તો કે શું કામ ડાબો જમણો ડાબો? કારણ કે પ્રભુનું એક ચરણ વૈકુંઠ પ્રતિકાત્મક છે અને એક ચરણ સંસાર પ્રતિકાત્મક છે. ડાબો એટલે કે આપણે બધા પહેલા દૈવી જીવો હતા, વૈકુંઠના જીવો હતા. અપરાધ થયું એટલા માટે મુંબઈમાં આવીને ફસાઈ ગયા. હવે આપ કૃપા કરીને અમને ફરી આપના સ્વધામ લઈ જાઓ, એટલા માટે ડાબો જમણો અને આપણે કહેવાય દંડવત કરો. દંડવત કરવાથી શું થાય? દંડ એટલે કે જેમ એક દંડો હોય અને દંડો ચલાવવા વાળા કોઈ ન હોય, દંડાનું બલ છે એને ચલાવવા વાળા વ્યક્તિના કારણે. જેમ દંડ હોય પોતાનામાં કઈ શક્તિ નથી, એમ આપણે પણ પ્રભુને સન્મુખ વારંવાર એ વિનંતી કરીએ કે પ્રભુ અમે આપના વગર દંડવત છીએ. દંડ એટલે નિર્બળ છીએ અમે આપના વગર. આપ જો છો તો જ અમારામાં બલ છે, આપના વગર અમારામાં કઈ બલ નથી. અને એટલા માટે દંડવત અને પ્રણામ. તો આ જ્ઞાન પ્રાપ્ત કર્યું તો આ બધાને પણ મનમાં આનંદ થયો, ભક્તિ પુષ્ટ થઈ. ત્યાં શું થયું કે ભક્તિ તરુણ હતી પણ જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ ગયા હતા. તો જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે ભક્તિ પુષ્ટ થાય, ત્યારે ભક્તિ સુદૃઢ બને. જ્ઞાન ન હોય તો ઘણીવાર આપણે વસ્તુઓને જે રીતે સમજવું જોઈએ એ રીતે સમજી શકતા નથી. ઘણીવાર સમાજમાં ખોટી રીત ચાલુ થઈ જાય, ખોટા
વિચારો પ્રગટ થઈ જાય. હવે એકવાર એક વૈષ્ણવ આવ્યા અમારી પાસે કે જે મહાપ્રભુજી એવી કેમ આજ્ઞા કરી કે બધા વૈષ્ણવને ફરજિયાત ચા પીવી જોઈએ? તો ચા પીવાની આજ્ઞા મહાપ્રભુજીએ ક્યાં કરી? તો કે અરે જે વાંચો ગ્રંથો. તો કે કયું ગ્રંથમાં લખ્યું છે કે ચા પીવાની? કે જે ચતુશ્લોકી વાંચો. કે એમાં ક્યાં છે? તો કે સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમિતિ મેવતી. કે આ ચાપી એટલે કે ચા પીવાની. જે વૈષ્ણવ છે એ લોકોને ખબર હોય કે વલ્લભકુલને ભોજન કરાવવા હોય ને તો આપણે તેને તપેલી થાય. ખબર? તપેલી, અમે વલ્લભકુલને તપેલી આજે અરોગાવી. કારણ કે પ્રાય વલ્લભકુલ બાળકો ભીતરિયાજીના હાથનું ભોજન ગ્રહણ કરતા હોય અને એટલા માટે એમને જો અરોગાવવાનો ભાવ હોય તો આપણે તપેલી થાય, હવેલીમાં થાય, આપણા ઘરે થાય. હવે એકવાર સુરતની વાત છે, અમે એક આવા જ કે વૈષ્ણવના ઘરે ગયા હતા, તપેલીમાં જ ગયા હતા અને ત્યારે કોઈ વૈષ્ણવ આવ્યા હશે તો મારી પાસે બીજા દિવસે આવ્યા કે જે આપને બિરાજવા માટે કેટલી મોટી તપેલી જોઈએ. કે ભાઈ તમે કેમ આવું પૂછી રહ્યા છો? તો કે જે હું કાલે આવ્યો હવેલી અને મેં પૂછ્યું આપના ખવાસને કે બાવા ક્યાં છે? તો કહ્યું બાવા હમણાં તપેલીમાં બિરાજમાન છે. તો મને થયું કે તપેલીની અંદર બેસતા હશે. મેં કહ્યું અરે ભાઈ આવું કંઈક મનોરથ અમે નથી કરતા. તો જ્યારે જ્ઞાન ન હોય બિચારાની એની પણ ભૂલ નથી, પણ જ્ઞાન ન હોય તો ભક્તિ પુષ્ટ ન થાય. એટલે આ વાર્તા આપણને સમજાવે કે જે કરો છો સમજીને કરો, જાણીને કરો અને ભણીને કરો. અંધશ્રદ્ધામાં વિશ્વાસ નહીં રાખવાની શીખ આપણને ભાગવતજી આપે છે. काला कपड़ा पहन के 3 बार नारियल घुमा और वो खाई में डाल दे तेरा भला हो जाएगा. आजकल क्या कमी है? सवारे टीवी पर જુઓ. ભાગવતજી આપણને ભગવત પ્રાપ્તિનો સૌથી સરળ માર્ગ અને પ્રેક્ટિકલ માર્ગ શીખવાડે છે કે જેમાં જ્ઞાન પ્રાપ્ત કરી અને વૈરાગ્ય ધારણ કરી ભક્તિ કરવી છે. નારદજી ગયા અને ભક્તિ દુખી થઈ. ભક્તે કહ્યું કે ગુરુવર આપ તો વિદ્વાન છો, આપનું સંગમ થયું છે, એટલે આપ એવી કંઈક કૃપા કરો કે મારા બંને બાળકો યુવા થઈ જાય. નારદજીએ ગીતાનું પાઠ કર્યું, ગાયત્રીનું પાઠ કર્યું, પણ પરિણામ કંઈ ન થયું. બાળકો યુવા ન થઈ શક્યા. અને ત્યારે નારદજી ચિંતામાં બદ્રિકાશ્રમ પધાર્યા. સનત કુમારો બિરાજી રહ્યા હતા અને ત્યારે આકાશવાણી થઈ, એ તદર્થમ તુ સત્કર્મ, એ તદર્થમ તુ સત્કર્મ સુરર્ષે ત્વમ સમાચર. અરે નારદજી, અરે સુરર્ષિ, જો આપને જ્ઞાન અને વૈરાગ્યને પુષ્ટ કરવા હોય તો કોઈ સત્કર્મ કરો. હવે ગુરુવર મને ખબર નથી પડતી કે સત્કર્મ એટલે શું છે. હું ઘણા તીર્થોમાં ગયો, હું ઉજ્જૈન ગયો, હું પુષ્કરમાં ગયો, હું જગન્નાથપુરી ગયો, પણ ત્યાં કોઈ મને કહી ન શક્યું કે આ સત્કર્મ શું છે. એટલા માટે હવે હું આપની શરણે આવ્યો છું. હવે આપ કૃપા કરીને મને જણાવો કે મને એવું તે શું કરવું જોઈએ કે મારી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેય અવસ્થા પ્રફુલ્લિત થઈ જાય, ત્રણેય અવસ્થા નાચવા લાગે, ત્રણેય અવસ્થા કીર્તન કરવા લાગે. સનત કુમારો પ્રસન્ન થયા છે આ પ્રશ્નથી અને કહ્યું કે નારદજી આપ જરાય ચિંતા ન કરો. અનાદિકાલથી ભાગવતનું શાસ્ત્ર, ભાગવતની મહિમા એવી છે કે જે એક સાધકના મનમાં, એક ભક્તના મનમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેયને પુષ્ટ કરતી હોય છે. કારણ કે આપણે ત્યાં 3 માર્ગો ભગવત ભક્તિના: જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ. જ્ઞાન માર્ગ એટલે એ માર્ગ કે જેમાં તમે જ્ઞાન દ્વારા ભગવાન સુધી પહોંચો, શાસ્ત્રોનું અધ્યયન કરો, ધ્યાન કરો, મેડિટેશન કરો અને ભગવાન સુધી પહોંચો. માર્ગ બહુ સારું છે, પણ એ માર્ગમાં આવવાની યોગ્યતા બધાની હોતી નથી. કારણ કે સૌથી વધારે મન ત્યારે જ ફાફાઓ મારે કે જ્યારે માળા કરવા બેસો. ધ્યાનની અવસ્થા બહુ ઉચ્ચ અવસ્થા છે જે બધા પ્રાપ્ત કરી શકતા નથી. કર્મની અવસ્થા જે કર્મ માર્ગ છે એ પણ બહુ ઉત્તમ માર્ગ છે, પણ એમાં મંત્રોની શુદ્ધતા અનિવાર્ય છે. એક બ્રાહ્મણ અનુષ્ઠાન કરી રહ્યા હતા નવરાત્રિમાં. ભાર્યામ રક્ષતુ ભૈરવી, ભાર્યામ રક્ષતુ ભૈરવી, ભાર્યામ રક્ષતુ ભૈરવી. ભાર્યા એટલે મારી પત્ની અને ભૈરવી દેવી આપ મારા પત્નીનું રક્ષણ કરો. અને ભૂલમાં બોલાઈ ગયું જલ્દબાજીમાં, ભાર્યામ રક્ષતોની જગ્યાએ ભાર્યામ ભક્ષતુ ભૈરવી. નું ભ થઈ ગયું અને ત્યારે આની પત્નીની મૃત્યુ થઈ. કર્મ માર્ગ ઉત્તમ છે, પણ એમાં મંત્રોની શુદ્ધતા, મંત્રોચ્ચાર થાય, વિપ્ર વર્ગોને ખબર છે કે એ સસ્વર થવા જોઈએ. ઉદાત, અનુદાત અને સ્વરિત
આ 3 સ્વરો દ્વારા જ મંત્રોચ્ચાર થાય એ જ ફળદાયી રહેતા હોય છે. અને જો એ ફળદાયી એ રીતે ન કરવામાં આવે તો આપણે બધા મોટા પાપના ભાગીદાર બનતા હોઈએ છીએ. એટલે જ્ઞાન માર્ગ ઉત્તમ લોકોનું માર્ગ છે, એમાં ધ્યાન અવસ્થા જોઈએ. કર્મ માર્ગમાં મંત્રોચ્ચારની શુદ્ધતા જોઈએ. અને ત્રીજો માર્ગ કે જે ભક્તિ માર્ગ, સનત કુમારો કહે કે નારદજી આપ ભક્તિ કરો, કારણ કે આ માર્ગ એવું છે કે જેમાં ન સ્ખલે ન પતે દિહા, કે જેમાં પડવાનો પણ ભય નથી અને લપસવાનો પણ ભય નથી. આપણે ત્યાં દયાલદાસજી કરીને વૈષ્ણવ હતા, શ્રી ગુસાઈજી પાસે ગયા, कृपानाथ मुझको सेवा करनी है पर ऐसी सेवा बताओ कि जामे मेरे एक भी पैसा को खर्चा नहीं हो. હું સેવા કરીશ પણ મને ખર્ચો નથી કરવો. તો કે તું ऐसो कर, तो ठाकुर जी की मानसी में सेवा करियो. मनमय भोग धर, मनमय श्रृंगार धरा, मनमय पोढ़ा, मनमय जगह કરવા લાગ્યા. અમુક મહિનાઓ કરી સેવા અને રોજ મનમાં માનસીમાં જ ઠાકુરજીને શ્રૃંગાર ભોગમાં ખીર સિદ્ધ કરતા. હવે જ્યાં ખીર સિદ્ધ કરવાની વારી આવી, રોજની જેમ દૂધ ગરમ કરે, સખડીને ઉબાલવા રાખે અને રોજ પધરાવતા એક મુઠ્ઠી ખાંડ, પણ ભૂલથી એ દિવસે મનમાં, ક્યાં કરતા કઈ નથી પણ મનમાં એક મુઠ્ઠીની જગ્યાએ 2 મુઠ્ઠી ખાંડ થઈ ગઈ. અને એટલા બધા કંજૂસ સ્વભાવના કે મનમાં પણ પેલી એક મુઠ્ઠી ખાંડ બહાર કાઢવા ગયા. श्रीनाथ जी प्रकट થઈ ગયા અને આનો હાથ પકડ્યો કે અરે દયાલદાસ यार अब तो छोड़, इतनी क्या कंजूसी हो रही है, तो सब तो मन में कर रहे हो है, क्या में क्या कंजूसी है. તો આ ભક્તિનો માર્ગ છે કે જેમાં ભક્તે ઊંધું કર્યું પણ છતાં ઠાકુરજીએ એનો સ્વીકાર કર્યો. તો જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ, સનત કુમારોએ કહ્યું કે ગુરુવર શ્રી નારદજી આપ જરાય ચિંતા ન કરો અને આપ પ્રભુની ભક્તિ કરો. ભાગવતનું શાસ્ત્ર એવું છે કે જે આપની ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેયને પુષ્ટ કરી દેશે. અને જ્યાં આવું મહાત્મ્યનું જ્ઞાન થઈ રહ્યું હતું, મહાત્મ્યનું શ્રવણ થઈ રહ્યું હતું, ત્યાં ભાગવતના મહાત્મ્યમાં આ શ્લોક છે